હાલો જય માતાજી મિત્રો, આજે શનિવાર છે તો આપણે ડુંગરમાં હનુમાન દાદાનું એક મંદિર છે તો ત્યાં જાય છીએ આપણે. અને અનોખી જગ્યા છે એક હનુમાન દાદાની, ત્યાં તમને દર્શન પણ કરાવી છે. શનિવાર છે એટલે. અને આમ જો અમારે આવો વરસાદ છે આજે, તમારે કંઈક વરસાદ છે કોમેન્ટ પર કહેજો, બરાબર છે? જો આ ડુંગર વિસ્તારમાં છે આ જગ્યાએ અમે હનુમાન દાદાનું દર્શન કરવા જવાના. શનિવાર છે એટલે આપણે તો દર શનિવારે જઈએ જ છીએ. પણ આમ જો આવો કંઈક નજારો છે. તો હાલો હજી તમને ઉપર ચડીને બતાવું બધું. એટલી ધાર ચડવાની છે, આપણે ધાર ઉપર ચડતું જવાનું છે. જ્યાં મંદિર છે ને ત્યાં જવાનું છે આપણે. આવો ડુંગરાળ વિસ્તાર છે અને હનુમાન દાદાની જગ્યા છે તને દેખાડવા ઘડીએ જુઓ. હાલતા હાલતા તો આપણે થાકી જાય એવું હે ભાઈ, બહુ અત્યારે ચડવાનું. અને અહીંથી જો હજી આપણે અડધે જ પૂગ્યા છે. અહીંથી આવો કંઈક નજારો દેખાય બધો. જુઓ તમને ડુંગર ઉપર ચડો એટલે આવો કંઈક આપણો આજુબાજુનો બધાનો નજારો દેખાય છે. જો ખેતરું બધા મગફળી વાવેલી લીલી સાફ થઈ ગઈ છે બધાને, અને આવું બધું છે. અને આજે વરસાદ પણ રાત્રેથી 11 વાગ્યાથી ચાલુ થઈ ગયો હતો, બરાબર છે? અને તમારે આજે કેવો વરસાદ પડ્યો? શનિવાર છે ને કેવો વરસાદ થયો હોય? આગાહી તો બહુ હતી. આવું બધું છે ને, જો હવે દેખાય ને દૂર જાય હનુમાન દાદાનું મંદિર ત્યાં છે ને આપણે ત્યાં છે જવાનું છે દર્શન કરવા માટે. એટલે આ તો કુદરતની નજારો છે ભાઈ, જેને કુદરતના ખોળે રહેવું હોય એના માટે નજારો બહુ બેસ્ટ છે. એને જોવાની મજા આવે. બાકી તો વિડીયા જોઈને સ્કીપ કરી નાખ્યું એના માટે તો કંઈ છે નહીં. આપણે તો કુદરતના ખોળે રહી છીએ અને કુદરતને સાથ રહે એવું બધું છે. ભગવાન સાથે જો આવું બધું છે, સિંહ મોર સસલા આની અંદર બધું રખડતું ફરતું. અને અહીંયા ભાઈ જે જીવન જીવવાની મજા આવે ને એ 5 સ્ટાર હોટલમાં એનું મજા આવે ભાઈ. આ એવું બધું છે. ભલે લાગે ગામડું, ગામડામાં જે હાસી મજા છે ને કુદરતી રીતે રહેવાની, દેશી રીતે રહેવી, બરાબર એવું બધું છે. જો ને આપણે બ્લોગ ઉતારીશું તો આવું બધું દેશી જ બતાવવાનું થાય. હાલો તો હવે આપણે આગળ જઈ હનુમાન દાદાના મંદિર સુધી પૂરી ત્યાં દર્શન કરાવું તમને. તો હવે જો હનુમાન દાદાનું મંદિર નજીક આવી ગયું છે. અને જો આ બધી મોટી મોટી શિલા હોય બધી પર પાણી રીઝવા માંડ્યું છે અને ચાલુ થઈ ગયું છે. અને આપણે તો ભાઈ ઉપર ચડ્યા, શ્વાસ ચડી જાય એવું થઈ ગયું છે ઉપર. તમે ક્યારેક દર્શન કરવા આવો તો ખબર પડે ભાઈ. જો અહીંયા હનુમાનજી બધા બેઠા છે. પાણી પણ જો નજારો કેમ છે અહીંથી કંઈક જોવાનો નજારો ભાઈ. તો ભાઈ કુદરતી વાતાવરણ છે બધું છે ને ભાઈ, કાંઈ ઘટે નહીં. એવો અહીંયા બહુ પુરાની બીવડો છે ને ભાઈ. આવું જગ્યા ક્યાંય જોયા જેવું નહીં. હીરો હે આજીવન પાણી દે અંદર ભાઈ, બધી ગયું નથી, નદી બધી પૂછ્યું નથી. દુષ્કાળ થયો, પવને પણ સારો ઉપડી ગયો છે. હરિઓમ. આપણે દર્શન કરી લઈ. જય ભોળાનાથ, જય ભોળાનાથ. દર્શન કરી લ્યો. આજ શનિવાર છે ભાઈ બધા. અમારા હનુમાન દાદા, સાક્ષાત હનુમાન દાદા. આવું ભાઈ કંઈક ઘટે નહીં. હલો આપણે થોડા કાંઈ પાઠ કરી લઈ. તો ભાઈ આપણે હનુમાન ચાલીસાના પાઠ કરી લીધા છે અને આવું બધું છે અહીંયા, બરાબર છે? તો હવે આપણે અહીંયા હનુમાન ચાલીસા વગાડવાની છે. આપણે મોબાઈલથી જ પહેલાં વગાડી દઈ, પછી હવે નિરાંતે બધું તમે જોઈ લીધું. અને આપણે હવે અહીંયા બ્લોગ પૂરો કરીશું.
અને કોમેન્ટમાં જય હનુમાન દાદા લખી નાખજો. જય સિયા રામ. હવે ફરી મળીશું ત્રીજા બ્લોગમાં.